ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આત્મચિંતન કરીએ. આપણે આત્મચિંતનના લગભગ 8 કે 10 સેશન આગળ જોયા હતા. એ પછી આપણે પૂર્ણપણું જોયું. પૂર્ણપણુંના પણ એટલા કંઈક સેશન આપણે જોયા હતા. એ પછી આપણે ભગવદ્ ગીતા ચેપ્ટર 13 આવ્યા અને એ પછી અત્યારે આપણે ભગવદ્ ગીતા ચેપ્ટર 7. બરાબર. હવે ચારેનો સાર રૂપ મારા પોતાનો જે એક્સપિરિયન્સ છે અને જે મારું અન્ડરસ્ટેન્ડિંગ છે અને આ વસ્તુ મારા માટે કરું છું. સ્પિરિચ્યુઅલ સાધના જ્યારે આપણે સાધક બનીએ ત્યારે દરેક સ્પિરિચ્યુઅલ હોય કે નોન સ્પિરિચ્યુઅલ હોય, મારો સ્ટેન્ડિંગ પોઈન્ટ અથવા સાધકનો સ્ટેન્ડિંગ પોઈન્ટ એ છે કે જે કંઈ હું કરું છું એ મારી પોતાની ગરજ છે, મારા પોતાના માટે કરું છું. આ પહેલો પ્રિન્સિપલ છે. જો એક્સેપ્ટ ના થાય તો તમે સાચા સાધક નહીં બની શકો. એટલે હું અહીંયા જે કંઈ કરું છું એ મારા પોતાના માટે કરું છું, મારી પોતાની ગરજ છે એટલા માટે કરું છું. હવે આપણે જોઈએ કે આ જગતની અંદર આપણે આવ્યા ત્યાં આપણે મુખ્ય 3 વસ્તુ સમજવાની. હું કોણ છું, આ જગત કોણ છે અને આ જગતનો કરતા હર્તા કોણ છે. બધી જ વસ્તુ આ 3ની આજુબાજુ જ ફરશે. જીવ, જગત ને ઈશ્વર. એના પછી કોઈ વિશેષ ભાગ કરે, કોઈ ઓછા ભાગ કરે. સાધના પણ આ 3ની આજુબાજુ જ ફરશે. બરાબર. સાધના પણ આ 3ની આજુબાજુ જ ફરશે કે જગતને ઓળખો, જીવને ઓળખો અને પછી પરમાત્માને ઓળખો. એના માટે જ સાધના છે. તો શરૂઆત કરીએ કે ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્ય પહેલાંની અંદર 3 વસ્તુ અગત્યની સમજવાની કહી. શાના માટે? મોહ માટે. હવે આ મોહ ક્યાંથી આવ્યો? કારણ કે જ્યાં સુધી આ મોહ ના સમજાય ત્યાં સુધી આપણે સાધના સ્ટાર્ટ નથી કરી. બરાબર. આપણે જોયું હતું 7 સ્ટેપ. પહેલાં 3 સ્ટેપ છે એ આપણો પ્યોર મોહ છે. એની અન્ડરસ્ટેન્ડિંગ આપણને હોવી જોઈએ. હવે એટલે મોહ એટલે શું? મોહ એટલે આસક્તિ. પણ આસક્તિ 2 રૂપમાં હોય. રાગ, એટેચમેન્ટ રૂપે પણ હોય અને દ્વેષ, બરાબર, દ્વેષ રૂપે પણ હોય. એટલે એના બીજા શબ્દોમાં કહીએ, ભગવદ્ ગીતાના શબ્દોમાં, તો કામના, મમતા અને અહંતા આ મોહ છે, આસક્તિ છે, રાગ અથવા દ્વેષ છે. અને એનું ઉકેલ બતાવ્યો ભગવદ્ ગીતાએ સમતા. કર્મયુગમાં પણ સમતા રાખો, ભક્તિયુગમાં પણ સમતા રાખો, જ્ઞાન યુગમાં પણ સમતા રાખો, ધ્યાન યુગમાં પણ સમતા રાખો. બધે સમતાની વાત કરી. સમત્વ યુગ ઉચ્ચતે. આને બીજા શબ્દોમાં ભગવદ્ ગીતામાં કર્મ આસક્તિ પણ કહેવામાં આવી અને કર્મ આસક્તિને લઈને કર્તૃત્વ અને ભોક્તૃત્વ પણ આવ્યું અને કર્મ આસક્તિને લઈને ફળ આસક્તિ પણ આવી. બરાબર. એટલે ભગવાને એને અલગ અલગ રીતે પ્રદર્શિત કરી છે. એ જ ભગવદ્ ગીતા જે જગત છે અને જગતના જે 5 વિષય છે, એનો જે મોહ છે, એ મોહ પહેલો ટળવો જોઈએ. તો પછી આપણે સાધક બન્યા અને ધીરે ધીરે આપણે આગળ વધી શકીએ. અને એની વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા મધ્ય પહેલામાં કરી. ત્યાં ભગવાને 3 વાત કરી કે 3 સ્ટેપ બતાવ્યા. પહેલું જે જગત છે એનાથી ઉપરત થવા માટે 5 વિષયમાંથી ચિત્તને ઉખેડવું હોય તો પ્રથમ આત્મનિષ્ઠા અતિ દ્રઢ કરી રાખવી. જો પહેલું કયું કીધું?
આ જગતમાંથી આપણે ઉખડવું હોય તો આત્મનિષ્ઠા જોઈએ. બીજી વાત કરી, આ જગતની જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય છે એને સારી પેઠે સમજવું પડે તો આપણી વેલ્યુ સિસ્ટમ ચેન્જ થાય. બાકી વેલ્યુ સિસ્ટમ ચેન્જ ના થાય તો આત્મનિષ્ઠા ચેન્જ નહીં થઈ શકે તમારી પાકી. અને આ જગત કમ્પ્લીટલી નહીં સમજાય સાચી રીતે. જો ચેપ્ટર 7 છે ભગવદ્ ગીતાનું, એ જગતને સમજાવે છે. ચેપ્ટર 13 છે, બરાબર, એ નોવર જાણનાર કોણ છે એને સમજાવે છે, બરાબર. અને ત્રીજું ભગવાન સ્વામિનારાયણ કીધું કે ભગવાનનું સ્વરૂપનું મહાત્મ્ય અતિશય સમજવું. જો અહીં મહિમા શબ્દ છે એ આપણે બહુ સારી રીતે સમજો. મહિમા એટલે વેલ્યુ સિસ્ટમ. તો 3 વસ્તુ મુખ્ય આવી. વિષય રૂપે જગત આવ્યું, બરાબર, અને એનાથી પર થવા માટે આઈએમ આવ્યું. એટલે જગતને સમજવું પડે, હું કોણ છું એને સમજવું પડે, અને પછી કંટ્રોલર તરીકે ગોડ કોણ છે એની ક્લેરિટી હોવી જોઈએ. આ 3 વસ્તુમાં આપણો મોહ છે એવું કહી શકાય. બીજા શબ્દોમાં કે ત્રણેયમાં આપણે મોહમાં છીએ. એ પછી રાગ રૂપે હોઈએ કે દ્વેષ રૂપે હોઈએ કે બંને મિક્સર હોય, બરાબર. ચેક કરો આપણા પોતાના જીવનમાં જ કે જગતના કેટલાક વિષયોમાં આપણને રાગ હશે અને કેટલાક વિષયોમાં આપણને દ્વેષ હશે. જો લાઇક અને ડિસલાઇક હશે એ પ્રોબ્લેમ નથી. લાઇક અને ડિસલાઇક કેમ છે? કારણ કે આપણા દેહ ધરીને આવ્યા છીએ. આગળના કર્મો આપણે જે રીતે ઉછર્યા એને લઈને લાઇક અને ડિસલાઇક હશે. એને તમે દૂર નહીં કરી કહો. આપણે શું અવરો પ્રયત્ન કરીએ છીએ? એ લાઇક અને ડિસલાઇક રિલેટેડ જે સ્વભાવો છે એને કાઢવા પ્રયત્ન કરીએ છીએ. સ્વભાવોને કાઢવાના નથી, સ્વભાવોને ડિઝોલ્વ કરવાના છે અને સ્વભાવોથી પર થવાનું છે. સ્વભાવ હશે પણ એનાથી શું થવાનું છે? એનાથી રિએક્ટિવ બનવાનું નથી. વાની સમજણું? ઓકે. દુર્વાસા મુનિનો સ્વભાવ હતો ક્રોધનો. તે ક્રોધ કાઢી કે ના? તો શું કરી કાય? જ્યારે સ્વભાવ છે આપણે અલગથી લીધેલું છે. સ્વભાવ 4 લેવલ છે મુખ્ય. એક્વાયર સ્વભાવ, એને તમે અલગ કરી શકશો. કાર્મિક અને જીનેટિક, એને કાઢવા અઘરા છે અને એનાથી બચવું પણ અઘરું છે. અને છેલ્લે નેચરલમાં જો પેઠેલો છે તો ઇટ્સ વેરી હાર્ડ. ભગવાને જે આપણને અંગ આપ્યા છે, સ્વભાવ આપ્યા છે, એ આપણા સારા માટે આપેલા છે. સાપ છે એને ફૂંફાડો મારવાનો, ડંખ મારવાનો જે સ્વભાવ આપ્યો છે એના જીવન માટે છે. એટલે સ્વભાવ પર બહુ ના જશો. ખાસ ફોકસ કરો કે આપણો પ્રોબ્લેમ ક્યાં છે. હું બાબુ એ જે જીવ તરીકે અહીંયા આવ્યો તો 13મો અધ્યાય અને 7મો અધ્યાય ચોખ્ખું કહે છે કે આપણે પરા અને અપરાના મિક્સર છીએ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના મિક્સર છીએ. પુરુષ અને પ્રકૃતિના મિક્સર છે, બરાબર. તો બાબુ એ જે જીવ તરીકે મારી અંદર અપરાના 3 શરીર રહેલા છે અને પરા એના આધાર આપી રહ્યું છે. હવે પરા એક જ તત્વ છે. જો 13મો અધ્યાય યાદ કરો. એક જ તત્વ જે આધારરૂપ છે, પ્રકાશક રૂપ છે, નિત્ય છે અને શાશ્વત છે. તો એ જે સચ્ચિદ આનંદ સ્વરૂપ જે એક જ તત્વ છે એ પાછું કેવું છે? સજાતીય છે. કોનામાં? જીવમાં પણ એ છે, ઈશ્વરમાં પણ એ છે, અક્ષરમાં પણ એ છે અને પુરુષોત્તમમાં પણ એ છે. હવે ભગવાન તમારે જેને માનમાં હોય એ સૂટ છે તમને, બરાબર. તો આપણે જોઈએ કે જ્યારે આપણું તાદાત્મ્ય થાય, તાદાત્મ્ય એ પણ પ્રોબ્લેમ નથી. હું સવારે ઉઠ્યો અને બાબુ છું એનું ભાન થયું પ્રોબ્લેમ છે? ના. અરીસા સામે ઊભો રહ્યો તો પ્રતિબિંબ પડવાનું જ. એને તમે નહીં હટાવી શકો તો કરવાનું શું? તો એ તો વાત છે કે હું જાગ્રત થયો, બાબુનું ભાન થયું, દેહભાવ આવ્યો, તો ઇટ્સ નોટ અ પ્રોબ્લેમ. એનાથી રિએક્ટિવ નહીં બનો એ પ્રોબ્લેમ છે. નદીમાં પાણી વહે એ પ્રોબ્લેમ નથી, એનું ફ્લડિંગ આવે એ પ્રોબ્લેમ છે. આ વસ્તુ આપણે ભૂલ કરીએ છીએ, સમજાતી નથી. તો ભગવાને અહીંયા 7મા અધ્યાયમાં વાત કરી
કે જે અપરા છે એને ભગવાને કેવી કીધી? દૈવી ગુણમય માયા, મમ માયા. બરાબર? એટલે દૈવી કેમ? કારણ કે ઉપયોગી છે જીવન જીવવા માટે. ગુણમય કેમ છે? એનો સ્વભાવ છે પરિવર્તનશીલ. ત્યાર તો જગત ચાલે, નહીં તો જગત નહીં ચાલે. જગતમાં પરિવર્તન ના થાય તો જગત ચાલે નહીં. આપણે નાનાથી મોટા ના થઈએ તો પછી આપણું એન્જોયમેન્ટ ના થાય. જે સુખ દુઃખનો અનુભવ પુરુષે પ્રકૃતિને ધારણ કરી, પ્રકૃતિ એ કાર્યકારણ માટે જવાબદાર છે અને પુરુષ સુખ દુઃખનો ભોગતા બને છે. 13મો અધ્યાય 21મો શ્લોક. અહીંયા આપણી ભૂલો થાય. તો અને માયા કેવી રીતે? માયા એ રીતે કે જો એને સાચી રીતે ન સમજાય તો એ ભ્રમ ઊભો કરે. એટલે જે અપરા છે દૈવી ગુણમય મમ માયા, ભગવાને કીધું. બરાબર? તો એ જે જીવ છે, મિક્સર છે, એ તાદાત્મ્ય જ્યારે 3 શરીર સાથે કરે ત્યારે એ 3 શરીરના જે ગુણ છે કેવા છે? દૈવી, ગુણમયી અને માયા. આ 3 ગુણનો એને અનુભવ થાય અને એમાં જો એ માયામાં હલવાણો તો ગયો, તો એ ભ્રમ ઊભો કરે. એટલે તાદાત્મ્ય થાય છે એ પણ પ્રોબ્લેમ નથી, પણ તાદાત્મ્ય કર્યા પછી જે સાધમ્યતા કરે છે, બની જાય છે કે હું દેહરૂપ બની ગયો, તો દેહના પદાર્થો, દેહના સંબંધી અને દેહ પોતે, દેહના પદાર્થો માટે કામના છે, દેહના સંબંધી માટે મમતા છે અને દેહ પોતે માટે અહંતા છે. આ આપણું જીવન છે. એટલે જીવનમાં 2 વસ્તુ જ કરવાની છે. બરાબર? કઈ 2 વસ્તુ? કે એક તો આપણે મોટા ભાગનું જીવન દેહરૂપ હોય છે, તો આ દેહાત્મ અભિમાન શું છે? બરાબર? આ જે કામના, મમતા અને અહંતા છે દેહ રિલેટેડ, એ ક્યાં લાગેલી છે, એને કેવી રીતે દૂર કરી શકાય? આટલું સમજવાનું છે એક. અને બીજું, આપણે જે આપણી જાતને દેહમાંથી નીકળ્યા પછી જીવ માનીએ છીએ, જીવ નથી, એ જીવન છે. હું જીવ નથી, પણ હું જીવન રૂપે પ્રકાશિત છું. આ જે ખોટી સમજણ આપણી અંદર આવી ગઈ છે. કારણ કે જીવ માનો એટલે શું થયું? જો તમે દેહ માનો તો દેહને પોતાના સુખ દુઃખ નથી, એ તો પરિવર્તનશીલ છે. બરાબર? એનો જન્મ થાય છે, મરે છે. જો અહીંયા કોઈ 200 વર્ષ 500 વર્ષનું તમને નહીં મળે. આયુષ્ય મનુષ્યનું 500 કે 200 વર્ષનું એવું કોઈ વ્યક્તિ તમને જોવા નહીં મળે. આ મૃત્યુલોક છે. તો જે દેહાત્મ અભિમાન ઊભું થાય છે એને સમજવાનો પ્રયત્ન કરો. હવે તમે તમારી જાતને દેહ નથી માનતા તો કયું માનો છો? જીવ માનો છો? તો જીવમાં શું આવશે? સ્વર્ગમાં જો, નર્કમાં જો. બરાબર? એક જન્મ, બીજો જન્મ, ત્રીજો જન્મ. જો આપણે ત્યાં ભજનો આવે છે 4 જન્મથી. બરાબર? તો જીવરૂપે પણ આપણે મૃત્યુ નથી, પણ જીવ પોતે પણ બદલાતો નથી, શરીર બદલાય છે. જો તમે જો જીવ ન માનતા હોય, પણ એ ખોટી વસ્તુ છે. જીવ નથી, જીવન છે. આ વસ્તુ જો સમજાય તો ઉકેલ આવે. અને જીવને લઈને શું છે? જીવને લઈને મમતા એકલી છે. જીવને લઈને મમતા એકલી છે. તમે ચેક કરો, જીવને લઈને મમતા છે, બીજું કંઈ નથી. તો મૂળ ક્યાં છે? મૂળ સ્ટ્રોંગ ક્યાં છે? દેહમાં સ્ટ્રોંગ છે. દેહમાં 3 વસ્તુ રહેલી છે: કામના, મમતા અને અહંતા. જીવમાં માત્ર કામના અને મમતા રહેલી, અહંતા જીવમાં નથી. તો શરૂઆત ક્યાંથી કરવી પડશે? શરૂઆત જગતથી કરવી પડશે. જો કારણ કે પદાર્થોની કામના છે એ લૂઝ પોઈન્ટ છે. પહેલો લૂઝ પોઈન્ટ તોડો તો પછી ધીરે ધીરે આગળ નીકળી શકાય. આ જે યુદ્ધ ચાલે છે તો એમાં યુદ્ધની સ્ટ્રેટેજી કેવી હોય? જે લૂઝ પોઈન્ટ હોય એને પહેલો તોડવામાં આવે, સામેની. એટલે આપણે જ્યારે સાધક બન્યા તો આપણે જે ફાઇટિંગ કરવાની છે એમાં જે લૂઝ પોઈન્ટ હોય એ લૂઝ પોઈન્ટને પહેલાં તોડવાના. આપણા લૂઝ પોઈન્ટ નહીં, સામેની પાર્ટીના લૂઝ પોઈન્ટનો. તો કામના. હવે આપણે કામના ને તોડવા માટે અને પછી મમતાને તોડવાની છે. બરાબર?
તો એ બે વસ્તુ ક્યાં રહેલી છે? કામના, મમતા, અહંતા, ત્રણે ત્રણ જગતના વ્યવહારમાં રહેલી છે. એટલે મારા મતે જગતને જેમ છે તેમ સમજવું એ પહેલું સાધના હોવી જોઈએ. આટલા વર્ષો પછી મને આ વસ્તુ સમજાણી કે આપણે પહેલું જગત છે એને સમજવું જોઈએ. તો જગત સત પણ નથી ને જગત અસત પણ નથી. હું જગત મિથ્યા કે રિયલ એ બધામાં નથી. કારણ કે એ એક સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી કહો તો બીજા સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી જૂઠું પડે છે. જગતને મેં સત્ય કીધું, રિયલ કીધું, તો એ આ બોડીના લેવલથી, બોડીના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી સાચું છે. પણ બોડી પણ સાચી નથી, કાયમી નથી. તો એ સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી ખોટું છે. એટલે જગતને સત પણ ના કહેવાય ને અસત પણ ના કહેવાય. જગતને સત તરીકે સ્વીકારાય નહીં ને અસત તરીકે સ્વીકારાય નહીં. જગત એમ જ છે. તો ઉકેલ આવશે, બાકી ઉકેલ કદાપી નહીં આવે. આપણો પ્રોબ્લેમ ક્યાં થાય છે કે આપણે જ્યારે સાધનામાં નીકળીએ, બરાબર, એટલે મોટા ભાગે આપણે રિલિજિયસ પાથ ઉપર આધારિત રહીએ. અને રિલિજિયસ પાથ છે એ એમની જે કંઈ બધી પ્રણાલીઓ છે એમાં આપણને ગૂંચવી મારે. ખોટું નથી. વેદાંતના 7 સિદ્ધાંત એકે ખોટો નથી, પણ 7 અલગ રસ્તા છે. પણ 7 કમ્પ્લીટ છે ના, એકબીજા ઉપર આધારિત છે. તમારે એ પ્રમાણે હેડવું પડે તો તમે પહોંચો. માત્ર અદ્વૈત વેદાંત છે એ જ સાચો છે? ના, ખોટું છે. માત્ર વિશિષ્ટ અદ્વૈત વેદાંત છે એ જ સાચો છે? ના, એ પણ ખોટું છે. એક રસ્તો છે, પણ ત્યાં દરેક જગ્યાએ મેથડમાં ફસાઈ જવાના પ્રોબ્લેમ છે. સિમ્પલ તમને એક વાત કરું કે જ્યારે તમે સગુણ સાકારની સાધના કરતા હો તો સગુણ સાકારમાં જગત સત્ય છે. પણ જો જગત સત્ય પકડાઈ જાય તો તમે સગુણ સાકારથી આગળ ના નીકળી શકો. સગુણ નિરાકારમાં ના જઈ શકો અને નિર્ગુણ નિરાકારમાં ના જઈ શકો. તો મારો પ્રશ્ન એ છે કે તમે પરમાત્માને કેવી રીતે સમજી શકો? પરમાત્મા સગુણ સાકારે છે, પરમાત્મા નિર્ગુણ નિરાકારે છે, પરમાત્મા સગુણ નિરાકારે છે અને પરમાત્મા એથી એ પર છે. કહેવાનો અર્થ પરમાત્માના સમગ્ર છે. પરમાત્મા સમગ્ર છે. તો આપણે સમગ્રને સમજવાના છે અને તમે અહીંયા એક ખૂંટી પકડી રાખશો તો તમારું કામ નહીં થાય. આ મારો અનુભવ છે. મેં આ બધા પ્રયત્નો કરી જોયા, ઘણા બધા ધર્મોમાં જઈ ચૂક્યો, સ્ટ્રિક્ટલી ફોલો પણ કર્યું. તો જગત છે એ સત પણ નથી ને અસત પણ નથી. તો પછી જે જગતના પદાર્થો છે એની વેલ્યુ સિસ્ટમ કેટલી હોવી જોઈએ? આ મારો ક્વેશ્ચન છે. જો જગત સત પણ નથી કે અસત પણ નથી, દાખલા તરીકે હું નાનો હતો, કેટલા વર્ષનો, તો અમારા સમયમાં સાયકલ અમે હાઈસ્કૂલમાં જઈએ એટલે મળતી. એટલે 8મું ધોરણ ગણો તો 8 ને 6, 14 વર્ષથી 20 વર્ષ સુધી સાયકલનું મહત્ત્વ હતું. 14 વર્ષથી 20 વર્ષ સુધી સાયકલનું મહત્ત્વ હતું. તો જે સાયકલ એ પદાર્થ તરીકે ગણીએ તો એ પદાર્થની વેલ્યુ કેટલો ટાઈમ હતી? માત્ર મારા માટે એ 4 વર્ષ પૂરતી હતી અથવા 6 વર્ષ પૂરતી. બરાબર. તો પછી જગત જીવનમાં સાયકલ મળી કે ના મળી, શું ફેર પડ્યો? કંઈ નહીં. ફેર શું પડ્યો? કંઈ નહીં. તો પછી વેલ્યુ સિસ્ટમ કેવી રાખવી જોઈએ? જગતના પદાર્થની વેલ્યુ સિસ્ટમ કેવી રાખવી જોઈએ? એના પૂરતી જ રાખવી જોઈએ, એથી વિશેષ નહીં. જેટલી એની ઉપયોગિતા એટલી એની વેલ્યુ. હું છું, મને લઈને મારું જગત છે, તો ઉપયોગિતા કોની મોટી થઈ? ચેક કરો. મારા મતે હુંની ઉપયોગિતા મોટી થઈ બીજા બધા કરતાં. હું છું, હુંને લઈને મારું જીવન છે, મારા જીવનને લઈ અને મારા વ્યવહારો છે, મારા જીવનને લઈને મારા સંબંધીઓ છે, મારા જીવનને લઈને મારા જે કોઈ ઘર બાર જે વખરી છે, પદાર્થો છે એ છે.
તો વેલ્યુ કોની થઈ? પણ આપણે હું જે છે એને રસ્તે જતા આવતા વેચી મારીએ છીએ. એક નાના પદાર્થ માટે આપણે તૂટી જઈએ છીએ, મરી જઈએ છીએ. આ વસ્તુ ના મળી, ચલો આ જીવન ખતમ કરી નાખો. જીવન કદાપી ખતમ નહીં થાય, યાદ રાખો. એ આપણી ભૂલ છે. એટલા માટે તો આપણા શાસ્ત્રોએ ના પાડી આત્મહત્યા કરવાની. તો આ રીતે જગતના પદાર્થોની જો વેલ્યુ સિસ્ટમ સમજાય તો એના પ્રત્યેનો જે મોહ છે એ ખતમ થાય. હું સાચી રીતે સમજાય તો એનો મોહ ખતમ થાય. અને ધીરે ધીરે એ જગતની અંદર શું આવ્યું? પહેલાં પદાર્થો આવ્યા, પછી સંબંધીઓ આવ્યા. સંબંધીઓ જગતમાં જ રહેલા, સમજી લો. જો ચેક કરો, સંબંધીઓ કેટલો સમય પૂરતા હોય? થોડા વર્ષો પૂરતા. એ થોડા વર્ષો પૂરતા બી તમારી સાથે સાથ રહેવા માટે. કેટલીક વાર તો તમે બોર્ડિંગમાં જઈને ભણવા માંડો તો તમારા સંબંધીઓ તો બહુ જ કહેવા પૂરતા સંબંધીઓ રહે. એટલે ત્યાં પણ આપણે વિવેક રાખવો પડે. આ આપણે સાચી રીતે વિવેક ના આવે એટલે મુશ્કેલી ઊભી થાય છે. બીજું, હવે જીવ નથી, જીવન છે. હું જીવન રૂપે પ્રકાશિત થઈ રહ્યો છું. એટલે હું જીવ નથી, હું જીવથી પર છું. એક તમે એને પરા કહો કે તમે એને આત્મા કહો કે અક્ષર કહો, પણ જીવ નથી. જીવ એ ખોટી વસ્તુ છે. જીવ એ મિક્સર છે અને આપણે મિક્સર નથી. રિયાલિટી એ છે, કારણ કે આપણે એના જ છીએ. મિક્સર પરાનું જે આવે છે, જાય છે, બદલાય છે, પરાનું નથી બદલાતું. તો આપણે કોણ છીએ? આપણે પરા છીએ. આ સાચી રીતે સમજાય તો આ જે જીવની ભ્રાંતિ છે દૂર થાય. અને પછી તો પરમાત્મા કોણ છે તો આમ આપણે વાત થઈ ગઈ, બરાબર. પરમાત્મા કોણ છે તો આપણે વાત થઈ ગઈ કે એ જ પરાતત્વ, સચ્ચિત આનંદ સ્વરૂપ તત્વ જીવની અંદર એ જ તત્વ છે. આ લોકની અંદર જે કોઈ આવે એની અંદર પણ એ તત્વ છે, બરાબર. આ લોકની અંદર જે કોઈ આવે એને પરાનું મિક્સર છે. અને એથી પર ઈશ્વરમાં પણ જે મેનેજમેન્ટવાળો છે એની અંદર પણ એ જ તત્વ છે. એથી પર પુરુષ અને પ્રકૃતિ અથવા અક્ષર અને ક્ષર એની અંદર પણ જે અક્ષર છે અથવા પુરુષ છે એની અંદર પણ એ તત્વ છે. અને એથી પર પુરુષોત્તમ એની અંદર પણ એ તત્વ છે. તો આ ભેદ એક્સેસને લઈને ભેદ છે, તત્વને લઈને ભેદ નથી. એટલે હું ને તમે અલગ છીએ. યસ, આપણા 3 શરીર અલગ છે, એને લઈને આપણે અલગ છીએ. પરાને લઈને આપણે અલગ નથી. તો આ 3 વસ્તુ સમજાય તો આપણને ખબર પડે કે હવે મારે સાધના કઈ કરવી અને શા માટે કરવી. સાધના કરવાની છે, યસ, પણ મુખ્ય સમજણની સાધના છે. દ્રષ્ટિકોણ બદલવાનો છે, બિલીફ ચેન્જ કરવાની છે. આપણે જે ખોટી બિલીફો ઘાલી છે અંદર, ખોટી વેલ્યુ સિસ્ટમ ઊભી કરી છે, એને લઈને આટલો પ્રોબ્લેમ થયો. આપણી અંદર સબકોન્શિયસ માઇન્ડ નહોતું, એ ડેવલપ થઈને આટલો પ્રોબ્લેમ થયો. હાલ આપણે અહીં ઊભા છીએ. હવે અહીંથી બહાર નીકળવું હોય તો એ બધું ડિઝોલ્વ કરી નાખો તો બહાર નીકળાશે, નહીં તો નહીં નીકળાય. પણ સ્ટેપ બાય સ્ટેપ ડિઝોલ્વ કરવો પડે, બરાબર. આ જગતમાં રહેવું છે તો નિયમ ધર્મ જોશે, શાંતિથી રહી શકાય. પણ એ કેટલા? જ્યાં સુધી એની સાથે વ્યવહાર કરો ત્યાં સુધી, પછી નહીં. પછી આપણે પોતાનું. એટલે આપણે જાગ્રત અવસ્થામાં જે મોટાભાગનો વ્યવહાર કરીએ છીએ, એટલે 50% આપણું લાઈફ જાગ્રત અવસ્થાનું ગણો અને વ્યવહારમાં છે. તો એ વ્યવહાર ખાલી વ્યવહારની રીતે કરવાનો, પણ એની વેલ્યુ કેટલી? માત્ર એ વ્યવહાર પૂરતી. આપણું અહીં ભૂલ થાય છે. આપણે જેટલો સમય વ્યવહાર કરીએ છીએ જગત સાથે, એને આપણે વધારે વેલ્યુ આપી દઈએ છીએ. ત્યાં પ્રોબ્લેમ થાય છે. ચેક કરો જીવનમાં. અને વેલ્યુ વધારે ગઈ તો ગયા તમે. તો આ વસ્તુ ધીરે ધીરે આપણામાં એક્સેપ્ટ થાય અને આ રીતે ચેન્જ થાય
તો પછી આપણે જે આખો દિવસ જે દેહ અને જીવ રૂપે જે જીવન જીવીએ છીએ એમાંથી પર થઈ શકીએ, નહીં તો પર નહીં થવાય. તો એના માટે જે આપણે બધા લોકો કરે છે કે ભાઈ સમાજ સેવા, હા, એક થોડા સમય જે જરૂરી છે એટલી કરો, બાકી એને તમારે મેઇન બનાવવાની જરૂર નથી. મેઇન કોને બનાવો કે આમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય. તો આ બધી જે મેથડો છે સારી છે, પણ એ એકલી મેથડ તમને બહાર નહીં કાઢે. કર્મયોગ, સમાજ સેવા, બરાબર, તપ, ત્યાગ, પછી ઉપાસના, ભક્તિ, એ જ રીતે જેને તમે જ્ઞાન કો, બુદ્ધિ રિલેટેડ, બુકો રિલેટેડ, શાસ્ત્રો રિલેટેડ અભ્યાસ, મેડિટેશન્સ, આ બધી જ વસ્તુઓ સારી છે, પણ એક લિમિટ સુધી. એમાં જો પકડાઈ ગયા તો ગયા. તો આ વસ્તુ સમજવાની છે. આ રીતે સમજાય તો આપણને ખબર પડે કે હવે મારે સાધના કઈ કરવી, અને સાધના કઈ કરવી. તો જે કરો છો ભગવાને જ્યાં રાખ્યા છે ત્યાં બરાબર છે, એ પ્રમાણે કરો, પણ કશામાં પકડાઈ નહીં જાઓ. એની વેલ્યુ માત્ર એટલા પૂરતી જ રાખો તો સાચી સાધના થશે. કારણ કે ભગવાન સગુણ સાકાર પણ છે, ભગવાન સગુણ નિરાકાર પણ છે, ભગવાન નિર્ગુણ નિરાકાર પણ છે, અને ભગવાન એથી પણ પર છે. એટલે સાવચેતી એ જ રાખવાની છે, કશામાં પકડાઈ નહીં જાઓ. તો અહીંયા આપણે આજનું ચિંતન પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત.